માત્ર હાઈ બીપી જ સાયલેન્ટ કિલર નથી હોતું, પરંતુ લો બીપી પણ સાયલેન્ટ કિલર બની શકે. અચાનક ચક્કર આવવા, આંખે અંધારા આવવા અને ઠંડો પરસેવો વળવો, આને સામાન્ય થાક સમજીને ઇગ્નોર ના કરતા. આ જીવલેણ બની શકે. એકવાર ઓપીડીમાં પેશન્ટ આવ્યું. ચાલુ કન્સલ્ટેશન પેશન્ટને ચક્કર આવવા લાગે, અંધારા આવ્યા. મેં બીપી માપ્યું. બીપી 90-60 થી નીચે નીકળ્યું. તરત જ પેશન્ટને બેડ પર સુવડાવી તેના પગની નીચે 2 ઓશિકા રાખી દીધા, જેને કારણે મગજ સુધી લોહીનો પ્રવાહ વધે. અને સાથે મેં સૂંઠ આમળા સાકરવાળી સૂતશેખર વટી ચગળવા માટે આપી, જેને કારણે બીપી નોર્મલ થઈ ગયું. બાકી ઘરે બીપી લો થયું હોય તો તુલસીના 4-5 પાન ચાવી જવા, જેનાથી બ્લડ સર્ક્યુલેશન સુધરશે અને બીપી નોર્મલ થશે. હાઈ બીપીમાં સફેદ ઝેર કહેવાતું મીઠું લો બીપીમાં અમૃત સમાન છે. 1 ગ્લાસ પાણીમાં 2-3 ચપટી મીઠું નાખી થોડીક સાકર નાખી આ પાણી ધીરે ધીરે પીવડાવો, જેનાથી બીપી બરાબર થઈ જશે. જો ઘરમાં ગોળ કે કિસમિસ હોય તો તરત ખાઈ લો. તેમાંથી મળતી નેચરલ એનર્જી બીપી ઉપર લાવવામાં કામ કરશે. 1 કપ આદુવાળી મસ્ત ચા અથવા બ્લેક કોફી, જેમાં રહેલું કેફીન હાર્ટને સ્ટિમ્યુલેટ કરશે અને રાહત આપશે. જો તમારે આ સમસ્યા માટે વધુ માહિતી અને કયું પંચકર્મ કરાવવું જોઈએ અથવા ઓનલાઈન કન્સલ્ટેશનની માહિતી જોતી હોય તો કોમેન્ટમાં બીપી લખો, હું તમને માહિતી મોકલી આપીશ.